નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો આંતરિક જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત બાદ આ બેઠક પર ચાલુ સાંસદ મોહન કુંડારિયાનું નામ કપાઈ ગયું છે અને મોહન કુંડારિયાની ટિકિટ કપાતા તેમના વિરોધી જૂથના કહેવાતા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ખુશી વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, મોહન કુંડારિયા પર કટાક્ષ પણ કર્યો હતો, જેમાં ખબરો એવી મળી રહી છે કે જીતુ સોમાણીએ મોહન કુંડારિયાનું નામ વગર પોતાનો બળાપો ઠાલવતા કહ્યું કે રૂપાલા કોઈ કાર્યકરોને ગાળો નહીં બોલે કે અપમાન પણ નહીં કરે। તો આના ઉપરાંત સોમાણીએ એવો દાવો કર્યો હતો કે કેટલાક નેતાઓ સત્તાના નશામાં હિટલર જેવું વર્તન કરતા હતા, કાર્યકરો સાથે પક્ષનું નામ પણ બદનામ કરતા હતા। આના વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે એમએલએ જીતુ સોમાણીએ મોહન કુંડારિયાનું નામ લીધા વગર એવી જાણકારી આપી કે હાલ કેટલાક નેતાઓ ભાજપ પાર્ટીનું નામ ખરાબ કરતા હતા, સરકારને પણ બદનામ કરી રહ્યા હતા, કાર્યકર્તાઓને અપશબ્દો કહેતા હતા અને ધમકીઓ પણ આપતા હતા। અને હવે રૂપાલા સાહેબ ઉમેદવાર જાહેર થતા કાર્યકર્તાઓનું સન્માન જળવાઈ રહેશે। રાજકોટ લોકસભા સીટ પર રૂપાલા સાહેબ 5 લાખથી વધુના મતોથી વિજય થશે તે પણ નિશ્ચિત છે। ત્યારે ફરી એકવાર જીતુ સોમાણીના નિવેદન પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપના જ આ કેટલાક બંને નેતાઓ વચ્ચે કઈ હદે ગજગરા ચાલી રહ્યો હશે। જો કે આ પહેલી વખત નથી બન્યું કે ભાજપના જ બંને નેતાઓ દ્વારા એકબીજા સામે જાહેરમાં નિવેદનો અપાયા હોય અને અગાઉ પણ અનેક વખત આ બંને નેતાઓએ એકબીજા વિરુદ્ધમાં નિવેદનો આપ્યા છે। મોરબી જિલ્લા ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે અને તેમના અલગ અલગ જૂથ થઈ ગયા છે। આ જૂથવાદની સીધી અસર મોરબી જિલ્લા ભાજપ પર થઈ રહી છે। તે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ બંને નેતાઓ વચ્ચેનો જૂથવાદ કઈ રીતે સમાપ્ત કરે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।